વડોદરાના બાજવા વિસ્તારમાં રોડની ગંભીર સમસ્યાથી પરેશાન સ્થાનિક રહીશોની ધીરજ ખૂટતા ચક્કાજામ કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। બાજવાથી છાણી સુધીનો રોડ છેલ્લા 35 વર્ષથી અત્યંત બિસ્માર અને ખખડધજ હાલતમાં હોવાથી પ્રજા ત્રસ્ત છે। સ્થાનિકોએ વાહનો રોકી દઈ વિરોધ પ્રદર્શન કર્યું અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો। રહીશોનો આક્ષેપ છે કે વારંવારની રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ આવતું નથી અને નેતાઓ માત્ર મત માંગવા જ આવે છે। રોડની આ કાયમી સમસ્યાથી મુક્તિ મેળવવા માટે લોકોએ આજે આ વિરોધનો માર્ગ અપનાવ્યો હતો। આ લગભગ અઠવાડિયું લાગશે અને કેમ કે જે બધી મેં આગળ કહ્યું તેમ કે પહેલાં ડમ્બરનો રોડ પાસ થઈ ગયેલો, એ લોકો કોન્ટ્રાક્ટર કામ બી કરવા આવ્યા હતા, પણ એના સ્થાનિક લોકોને એવું હતું કે ભાઈ આરસીસીનો રોડ બનાવો, કેમ કે માર્કેટિંગના ને બધા બારદારી વાહનો જાય છે ત્યાંથી, અને એમની વ્યાજબી એમ માગણી હતી। એટલે આ ટેન્ડર પ્રક્રિયામાં એના આખે બીજું નવું ટેન્ડર બહાર પાડશે એ લોકો, અને પડી ગયું છે લગભગ, એવું અમારે સાંભળવામાં આવ્યું છે। એટલે જોઈએ, પણ અઠવાડિયું લાગશે હતું એને બધું કામ થતાં। મુશ્કેલી એટલે એટલી મુશ્કેલી ભયજનક પરિસ્થિતિ પહોંચી ગઈ છે કે એક દિવસ અમારાથી નીકળતો નથી, અને આ લોકો અમને મહિનો, 2 મહિના, 6 મહિના ક્યારે રોડ બનાવશે એ અમને એક્ઝેક્ટ આ લોકો કહેતા નથી। કારણ કે લીગલી જો એમ કહેવા માંગતા હોય કે હમણાં બની જશે તો ટેન્ડર પ્રક્રિયા થઈ કે નહીં અમને જણાવે, ટેન્ડર કોપી આપે, વર્ક ઓર્ડર આપે, કોને કામ મળ્યું છે, શું છે, ક્યારે થવાનું છે, કોઈ અમને કોઈ વર્બલી ખાલી વાત કરે છે। કોર્પોરેટરને મેં કાલે જ વાત કરી તો કોર્પોરેટર એવું કહે છે કે ફેબ્રુઆરી માર્ચ સુધી નહીં બને, અને અત્યારે આ ઉપસરપંચને સરપંચશ્રી આવીને એમ કહે છે કે ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ છે। હવે અમારે કોનું માનવું એ અમને નથી સમજાતું।